સંજયભાઈ પાનસુરિયા ફોન ખરીદવા આવ્યા છે. વિવો કંપનીનો ફોન ખરીદ્યો છે આજે ભાભી માટે સ્પેશિયલી ભાભી માટે સ્પેશિયલી ફોન ખરીદી અને આજે ભાભીનો બર્થડે છે એટલે ભાભીને ગિફ્ટમાં આપવાનો છે. એટલે કાતો કે ભાભી આજ બપોરે લાડવા અને કા લાપસી. બરોબર. જો ભાભી બહુ રાજી થઈ જવાના છે. બપોરે પાછું જમવા આવવું પડશે ને તમારે? જમવા તો આજે પણ આજ જે ગિફ્ટ દીધી છે એનું એને હરખ તો થાય ને એમ. બરોબર છે. આગળ આમથી આમ ને આમથી આમ ફોન લઈને મળશે આટા મારવા. ભાભી જોઈ લો કેટલો મસ્ત છે આ કવર અને આ ફોન. વિવો Y29 સંજયભાઈ પાનસુરિયા કે અમારા ગામની અંદર કે મોટામાં મોટી શોપ હોય તો સંજયભાઈ પાનસુરિયા ની અંદર તમામ વસ્તુઓ કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ તમામ વસ્તુ મળે અને રીઝનેબલ ભાવથી. ખૂબ સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે તારી હાટુ એક સરપ્રાઈઝ આવી છે. પપ્પા લઈ આવ્યા સરપ્રાઈઝ. હા, શું લાગે છે આમાં? ખોલ છે. શું છે આમાં તેજસ? ખોલ તો શું છે? ફોન લીધો નવો મમ્મી હાટુ. વાહ, સરસ. લ્યો, એટલે મોટું દેખાય છે. હા, મોટો ફોન ને મોટો ફોન ને મોટો. જો તેજસ ને જોવો છે. તેજસ ને ફોન જોવો છે. કેમ તેજસ? જો ફોન સરસ. આવી લ્યો. ગયો છે નવો. સરસ. લ્યો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવવાનું સાથ? આજે ગાંઠિયા, ગાંઠિયા અને ચણાનો લોટ. ચણાનો લોટ અને આ મરી, અજમા, ફૂલ મસાલા વાળા. હા. હમણાં વરસાદ જેવું વાતાવરણ છે. કેમ તેજસ? મીઠું. નિમક અને મોણ. મોય નથી તેલ. અને આ સોડા ગાંઠિયાના સ્પેશિયલ સોડા આવે. ગાંઠિયા હારા ફૂલેલા થાય ને. ગાંઠિયા પોચા થાય રૂ જેવા મોઢામાં મૂકોતા પાણી. મોયા તેલ કહેવાય. શું કહેવાય? દૂધ પીવાનું તો કે આ દૂધ આપવું હો. આવી રીતે ધીમે ધીમે મહળતું જવાનું. મોણ મિક્સ કરવાનું. મિક્સ થઈ જાય પછી હવે લોટ બાંધશું. ગાંઠિયા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય શ્રી રામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. એક કોમેન્ટ હતી, ઢોકળામાં લોટ શેનો નાખો, કેટલો નાખો, માપ આપજો એમ. બરોબર. એટલે 3 ચાલિયા ચોખા અને 1 ચાલિયું ચણાની દાળ વાળા હોય ને એટલે સરસ પોચા થાય, ભજીયા જેવા. કેમ? 3:1 ના પોષણમાં રાખવાનું. હા, મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ગાંઠિયા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. લોટ બંધાઈ ગયો છે. પછી આને આ રીતે થોડો લઈ મહળવાનો અને પછી પાડવાના. એકવાર બધું ઢીલું નહીં કરી દેવાનું, જેમ જોઈએ એમ જોઈએ. મહળવીતા જઈને તાજા બનાવતા જઈને એમ સરસ પોચા થાય. અને એ તેલ ગરમ મુકાઈ ગયું છે, હમણાં બનવાનું ચાલુ થઈ જાય. હા, પછી બતાવશું. ગરમા ગરમ ગાંઠિયા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. કેમ તેજસ? કે કમેન્ટ કરજો. કે બોલતો કમેન્ટ કરજો. કે મોયા પીવું છે. આ રહ્યું. ગાંઠિયા બનવાનું ચાલુ થઈ ગયું છે. સરસ મજાના. હા, ક્રિસ્પી સરસ સુગંધ આવે છે. આ તપેલી ભરાઈ ગઈ. તપેલી ભરાઈ ગઈ. સરસ મજાના ગાંઠિયાના તૈયારી થઈ રહી છે ગરમા ગરમ ખાવાની. અને થોડીક વાર કડકડિયા થવા દઈએ ને એટલે થોડાક દિવસ હારા રહે. પોચા હોય ને તો હારા ન રહે.
કડક થોડાક થવા દેવાના. એવા જ ભાવે કડકડિયા. તરત ખાવા હોય ને તો થોડાક પોચા કરવાના હમ. અને થોડા દિવસ હાલે એ માટે કરવાના હોય તો થોડીક વાર તેલમાં હા ચડવા દેવાના એટલે થોડીક વાર કડકડિયા થઈ જાય મસ્ત. આખો મારી વિસુ મારા શ્યામજીને નિરખું એને જોઈને મારા હૈયામાં રખું શ્યામ સુંદર વરની મૂર્તિ રૂપાળી આંજલિયા ખોઈ છે અણિયાળી કાળા ભમર માથે વાકડિયા કેસરે ગાલે છે ત્રબકીને બાલે છે તિલક મોર પીસાના માથે મુંગઠ શોભે કાને કુંડળ રૂડી બંસરી હાથે નાની પીતાંબરી કાંબળી કાળી કેડે કંદોરી છે ગુગરિયાળી ફૂલના છે ગજરા ને ફૂલના છે હાર આવી ઉભા મારા અંતરને બાર એવા શ્રી કૃષ્ણના શરણ છે મારે ગોવિંદ બલિહારી જાઓ વારંવાર
જય સ્વામી જય સ્વામી. ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ